કન્વીનર હાર્દિક પટેલના વિરમગામ સ્થિત નિવાસ સ્થાને સાદગીપૂર્ણ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। હાર્દિક પટેલના ઘરની બહાર મંડપ બાંધવામાં આવી રહ્યો છે। 26 જાન્યુઆરીએ હાર્દિકના ઘરે ગણેશ સ્થાપન અને પીઠીનો કાર્યક્રમ યોજાશે, જે બાદ 27મી નજીકના સગા સંબંધીઓની હાજરીમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે લગ્ન ગ્રંથિથી હાર્દિક પટેલ જોડાશે। હાર્દિકના માતા પિતાએ કહ્યું કે લગ્નમાં જરૂરી સાડીઓ અને વહુને આપવા જેટલું 5 તોલા સોનું જ ખરીદવામાં આવ્યું છે। હાર્દિકના પડોશીઓમાંથી પણ ઘરદીઠ એક વ્યક્તિને જમવાનું આમંત્રણ અપાયું છે। જમણવારમાં પણ અત્યંત સાદા ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। હાર્દિકના માતાએ કહ્યું કે અમે દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હતા, જે બાદ હાર્દિકના લગ્ન સાદાઈથી કરવાનું સર્વાનુમતે પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું। ખરીદીમાં કંઈ અમે ખરીદી 2-5 તોલા હોનું લેવું પડે, એ તો સામે ચડાવવું પડે, એટલે ચડાવવું જ પડે એવું લીધું હોય ને કપડાં 2-5 સાડીઓ લીધી હોય, એટલે એવું વધારે કપડાં નહીં, હાદેથી ને એટલે બધું સાદું, એમ બધું હાદેથી કરવાનું હોય। રીત રિવાજે અમારે જે એમ કે સાડીઓની જે લેવી પડે અમે સાડીઓ લીધી છે। 2-5 તોલા જે સોનુંમાં ચડાવવું પડે 5 તોલા જે સોનુંમાં ચડાવ્યું છે। અને અમારે જે 26 તારીખે ગણપતિની સ્થાપના કરવાની, અને જે અમારો જે રીત રિવાજ છે એ પ્રમાણે અમારે કરવાનું હોય અને સાદેથી કરવાનું।